એ અર્જુન કે છે કે મારા બાપ તું તો જાગેશ ને, અમારે શું જાગીને કામ છે? અને હવાની રાતે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે તારા રથની માલિકો તારે આગળ શિખંડીની આગેવાની કાલ લેવાની છે. અને અર્જુન કહે છે શું અમે બંગડીયું પહેરી છે કે શિખંડીની આગેવાની? ઈ કે હું કહું એમ કહીને ને કે ઓલો ભીષ્મ દાદો દડે રમે એવું કરી નાખશે, કોઈ જીવવા નહીં દે. તું હું કહું એમ કહીને ભાઈ તું મને ખબર છે તું કેટલો બળુકો છો. અને હવારે શિખંડીની આગેવાની લીધી અને હામાં રથ આવ્યા અને હરોજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ ભાણેલો તુહારા ભામણા જીને મરણ લગે માર ઈ રાખજે કશ્યપ રાઉત ઉદોય તું હરુવળ તારા ગયા જળાળ કેરડો મીડો પાથરવા. અને હામાં રથ આવ્યા અને બાકા છીક બોલવા મળી. અને ભીષ્મએ જોયું ને આમ અર્જુનના રથની સામે શિખંડીને જોયો ને બાપુ હથિયાર મૂકી દીધા. તમારી જાતના બાયલા હોય કે બાયલા આગળ રાખીને લડવા આવ્યા હું દાદો થોડો. અને ઈ હથિયાર મૂક્યા અને કૃષ્ણ કહે છે કે હવે બાણ માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું કે માર, નકર તારી તાકાત નથી કે તું અડી હે કેમ. અને રોએ બાણ માર્યા, ભીષ્મ પડ્યા. અને ઈ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા બાપુ ગંગા પ્રગટ થયો અખિલ બ્રહ્માંડના માલિકની સામે. થકેલ ત્રાંબા જેવી આંખો નામ કૃષ્ણ પરમાત્મા સામે જોઈને કીધું કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો ને. કૃષ્ણ પરમાત્મા બોલી નથી. અને ઈ વખતે માં ગંગાએ કીધું કે કૃષ્ણ તે શિખંડીને આગળ રાખ્યો તો, પણ ઈ જગ્યાએ જો કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. તને હોત દેખાડત મારો દીકરો. બાપુ આને જનેતા કહેવાય. ધરાવીને ધાનનો નીપજે ઈ કોડવીને માડું ન હોય, જેહળા જકરા નીપજે જેની જનેતા હોથલ હોય.